ડાયરાના જાહેર મંચ ઉપર મર્દાનગીની વાતો કરતા દેવાયત ખવડ હવે શું રાજનીતિમાં ઝંપલાવશે? આવો સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ઈસુદાન ગઢવી અને દેવાયત ખવડની એક મુલાકાતના દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે, જેમાં આપના પ્રદેશ પ્રમુખ સાથે દેવાયત ખવડની એ મુલાકાતનો વિડીયો વાયરલ થયો છે. ઈસુદાનની એક ખવડ સાથેની મુલાકાતથી અત્યારે રાજકીય અટકળો પણ સમગ્ર ગુજરાતની અંદર તેજ થઈ છે. દેવાયત ખવડની રાજનીતિમાં એન્ટ્રીના સંકેતો મળી રહ્યા છે કે શું એવી પણ અત્યારે ગુજરાતની રાજનીતિમાં એ અટકળો થઈ રહી છે, કારણ કે અનેક વખતે જાહેર મંચ ઉપરથી પણ દેવાયત ખવડ રાજનીતિને લઈને ચર્ચાઓ કરી ચૂક્યા છે. સુરેન્દ્રનગરની એક ખેડૂત બચાવો યાત્રા દરમિયાન એ બંને ઈસુદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે આ મુલાકાતના દ્રશ્યો સામે આવ્યા છે. દેવાયત ખવડના સ્વરૂપમાં આમ આદમી પાર્ટીને રાજુ કરપડાનો વિકલ્પ મળ્યો છે કે શું આવી પણ અત્યારે અટકળો તેજ થઈ છે? શું આમ આદમી પાર્ટીએ દેવાયત ખવડને ચોટીલા વિધાનસભા લડાવશે? બંને નેતાઓ વચ્ચે રસ્તા વચ્ચે શું રાજુ કરપડાને લઈને ચર્ચાઓ થઈ કે શું આ તમામ પ્રકારની અત્યારે અટકળો ગુજરાતની રાજનીતિમાં જે આ દ્રશ્યો સામે આવ્યા છે તેનાથી થઈ રહી છે? કારણ કે રાજુ કરપડાના રાજીનામા બાદ એ સુરેન્દ્રનગરના આસપાસના પંથકમાં એક મજબૂત નામાંકિત અને જાણીતા ચહેરાની આમ આદમી પાર્ટીને જરૂર છે. અને આ બધા વચ્ચે હવે દેવાયત ખવડ વચ્ચે અને ઈસુદાન ગઢવી વચ્ચે જે મુલાકાત થઈ, મુલાકાતના દ્રશ્યોથી સુરેન્દ્રનગરની રાજનીતિની સાથે સાથે એ સમગ્ર ગુજરાતની રાજનીતિમાં અત્યારે અટકળો તેજ થઈ છે કે ડાયરાના મંચના એક કલાકાર હવે રાજનીતિના નેતા બનશે કે શું? આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.